એક ઋષિનો આશ્રમ છે, ત્યાં આવે છે. ઋષિ તો સમાધિસ્થ બેઠા છે. ચક્રવર્તી સમ્રાટે જોયું, પ્રણામ કર્યા. પ્રતિભાવ ન મળ્યો એટલે રાજાને ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો અને બાજુમાં મરેલો સર્પ હતો એ ધનુષથી ઉચકી અને આ ઋષિના કંઠમાં પધરાવ્યો. અહીંયા કૌશકી નદી માં ઋષિનું સંતાન સ્નાન કરે છે. સ્નાન કરીને આશ્રમે આવે છે. રાજા તો વિદાય થઈ ગયા છે, પણ પિતાજીના દર્શન કર્યા તો કંઠની અંદર મરેલો સર્પ પડ્યો છે. અને આ ઋષિ બાળક શૃંગી, એને દુઃખ થયું, એનું દિલ દુભાઈ ગયું કે મારા પિતાજી સમાજના કલ્યાણ માટે તપ કરે, સાધના કરે, અને છતાં એનું ઘોર અપમાન. કેટલી બ્રાહ્મણની તાકાત હોય! એ કૌશકી નદીનું જળ હાથમાં લીધું, નેત્રોલાલ ઘૂમ બિના શરીર કંપાયમાન થયું છે. અને જેમ હાથમાંથી બાણ છૂટી જાય અને બાણમાંથી તીર છૂટી જાય અને સામે પાર પહોંચી જાય, એમ મુખમાંથી વાણી છૂટી છે. શરીર કંપાયમાન છે, ક્રોધે ભરાયા છે અને બોલ્યા છે કે મારા પિતાના કંઠની અંદર જેણે પણ આ મરેલો સર્પ પધરાયો છે એનું આજથી 7મા દિવસે તક્ષક નાગ દ્વારા મૃત્યુ હશે. આ બ્રાહ્મણોની તાકાત છે. જો એ આશીર્વાદ આપી દે કે કલ્યાણ મસ્તુ, એટલે કલ્યાણ થાય, એમાં કોઈ સંદેહ નથી. પણ એનો અપરાધ થાય, એને દુભવવામાં આવે તો એ ભોગવવું પણ પડે. ઇતિ લંઘિત મર્યાદમ, શ્રાપ થયો છે. કેવો? તક્ષક સપ્તમે હની, 7મા દિવસે તક્ષક દ્વારા એનું મૃત્યુ આવો શ્રાપ થયો. આ તરફ ઋષિ સમાધિમાંથી જાગૃત થયા. પોતાના સંતાનથી એક શ્રાપ અપાઈ ગયો છે માટે દુઃખી થયા. કારણ કે જીવનમાં ક્યારેય ભૂલ ન કરે એવું પાત્ર પરીક્ષિત છે, અને એને આ શ્રાપ થઈ ગયો. કહ્યું કે બેટા, આ ઉતાવળ થઈ ગઈ છે, પણ હવે એ રાજા સાવધાન થાય માટે તમે એને સમાચાર આપો. એવી જ રીતે અહીંયા પરીક્ષિત નગરમાં પધાર્યા, જ્યાં મુગટ ઉતાર્યો અને ત્યાં થયેલી ભૂલ એને દુઃખી કરે છે, એને વેદના આપે છે કે આહા, હું અને એક ઋષિનું અપમાન કરું, મારાથી ઋષિના કંઠની અંદર મરેલો સર્પ એ મેં પધરાવ્યો, આનો દંડ હે નાથ તમે મને આપો. જેણે શ્રાપ આપ્યો છે એને પસ્તાવો થયો, અને જે શ્રાપિત જીવ છે એને પણ પસ્તાવો થયો. અહીંયા સમાચાર આપ્યા છે, ઋષિએ જે આજ્ઞા કરી એ પ્રમાણે રાજાને સમાચાર આપ્યા કે તમે શ્રાપિત થયા છો, માટે હવે રાજા સાવધાન થયા અને તરત નિશ્ચય કર્યો, સંકલ્પ કર્યો કે હવે મારાથી આ રાજ્ય ન કરાય. રાજગાદી આપવાનો નિર્ણય કર્યો. પરીક્ષિત રાજાને ઈરાવતી સાથે લગ્ન થયા માટે 4 સંતાનો છે, અને એમાંથી જન્મે જઈને ગાદી સોંપી અને પોતે અનશન વ્રત લેવાનો સંકલ્પ કર્યો. આ બહુ મોટી વાત છે ભાઈ. એક પલ માત્રની અંદર ભૂલનો સ્વીકાર કરવો, એનો એકરાર કરવો, બહુ મોટી વાત છે. એથી પણ મોટી વાત બીજી કઈ છે? કે માણસ જ્યારે ધારે ત્યારે છોડી શકે. રાજ, પાટ, પુત્ર અને પરિવાર આ છોડવું એ બહુ કઠિન છે ભાઈ, બહુ કઠિન છે. એક જમીનનો ટુકડો નથી છૂટતો
અહીંયા તો આ આખું રાજ્ય છોડવાની વાત છે ભાઈ, પણ છોડી દીધું, બહુ મોટી વાત છે. વૈરાગી મહાપુરુષો છે ભાઈ, એના ચરિત્રો સાંભળીને તો એના 1,00,000માં ભાગનો વૈરાગ્ય આપણામાં આવે ને તો જીવનના ઘણા બધા સમાધાનો મને ને તમને મળી જાય. કારણ કે એ વૈરાગ્યના મૂળમાં, ત્યાગના મૂળમાં પ્રેમ છુપાયેલો છે. ને માનવ જાતનું ઘરેણું, અત્યારે કુટુંબો જે વિભાજિત થઈ રહ્યા છે એમાં પ્રેમ રૂપી વાત્સલ્યનું દાન એ ત્યાગને સમર્પણ કરી શકે છે. રાજાએ અનશન વ્રત લીધું, નિશ્ચય કર્યો કે હવે માં ગંગા સુરસરીના તટ ઉપર જઈ અને હવે પ્રાયશ્ચિત કરવું, મહાપુરુષો એનો આશ્રિત બનવું. સંકલ્પ કર્યો અને આવે છે બધું જ છોડી માં ભાગીરથી ગંગાના કિનારે યતિ સતી સાધુ સંન્યાસી મહાપુરુષ છવાયેલો એ ગંગાનો કિનારો, અદ્ભુત અલૌકિક સુગંધિત વાતાવરણ છે. અને પરીક્ષિત મહારાજ કોઈ એવી સમર્થ વ્યક્તિ મળે કે એને એનું સમાધાન મળે. આ પરીક્ષિત એના શ્રાપનું નિવારણ કઈ રીતે થાય અથવા તો એનું આત્યંતિક કલ્યાણ કઈ રીતે થાય, એના માટે ઘણા બધા લોકોને પ્રશ્ન છે. પણ એનું સમાધાન મળે ક્યારે? કઈ એવી વિભૂતિ મળે કે કલ્યાણ થઈ જાય? અહીંયા પરીક્ષિતની પાત્રતા થઈ છે, યોગ્યતા થઈ છે. યાદ રાખજો કે તમારી પાત્રતા થાય ને, યોગ્યતા થાય એટલે તમારે નારાયણને, મહાપુરુષોને કે સદગુરુ દેવને ગોતવા ન પડે, સામે ચાલીને આવે છે ભાઈ. બરાબર? યોગ્યતા થઈ, મહાપુરુષોથી છવાયેલો એ કિનારો છે અને પરીક્ષિતની પાત્રતા હતી માટે દિશાઓ જ જેના વસ્ત્ર છે એવા સુખદેવજી મહારાજ કે જેનું નામ સ્મરણ કરો તો આપણું આ જીવન ધન્ય બની જાય, એ ધીરે 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 એ દિશામાં ચાલી આવ્યા રહ્યા છે. બધા બેઠા હતા, ઊભા થઈ ગયા અને સવે સુખદેવજીનું સન્માન કર્યું છે, સ્વાગત કર્યું છે, જય ઘોષ કરી અને ગુરુ મહારાજને વધાવ્યા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. પાત્રતા થઈ, યોગ્યતા થઈ એટલે ગુરુ સામે ચાલીને આવ્યા. બરાબર? અને ગુરુનો મહિમા તો જેટલું તમે બોલો ને એટલું ઓછું છે ભાઈ. ગુરુ બિન ભવનિધિ તરઈન કોઈ, તરઈન કોઈ, જો વિરંચી શંકર સમ હોઈ, ગુરુ બિન ભવનિધિ, ગુરુ બિન ભવનિધિ. એ સદગુરુ એટલે સાક્ષાત ભગવાન પરમપિતા મહાદેવનું જે એક રૂપ છે ને, એટલા માટે આપણે એ સદગુરુમાં બ્રહ્માના દર્શન કરીએ, એ સદગુરુમાં નારાયણના દર્શન કરીએ છીએ અને આપણે એ સદગુરુમાં મહાદેવના દર્શન કરીએ છીએ ને. સદગુરુને વંદન કરી ત્યારે મુખ ઉપર આવે જ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એક ગુરુ સાક્ષાત બ્રહ્મા છે ભાઈ. બ્રહ્માનું કામ કે તો સૃષ્ટિનું સર્જન કરવું,
બસ અહીંથી આ સુર બરાબર છે. આખા જગતનું સર્જન કોણ કરે? તો કે બ્રહ્મા કરે. તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. ગુરુ બ્રહ્મા છે તો કે હા, એ પણ સર્જન કરે. શું સર્જન કરે? તો કે શિષ્યના જીવનની અંદર જે જ્ઞાનનું સર્જન કરે એ ગુરુ છે. ગુરુ વિષ્ણુ, વિષ્ણુ ભગવાનનું કાર્ય તો કે જીવોનું પોષણ કરવાનું. એમ ભગવાન સદગુરુ દેવતા શિષ્યના જીવનમાં જ્ઞાનનું પોષણ કરે છે. અને મહાદેવ સમય આવે ત્યારે આ જગતને મહાપ્રલયમાં પરિવર્તિત કરે છે. સંહારના દેવ પણ છે. તો જ્યારે સમય આવે ત્યારે સદગુરુદેવ આંખ લાલ પણ કરે. રસ્તો ચૂકી ગયા હોય તો રસ્તે લાવે. અવગુણો ઉપરનો એનો સંહાર હોય છે. માટે સદગુરુ મહારાજ એનો મહિમા અપાર છે. યાદ રાખજો કે આખા બ્રહ્માંડમાં આપણે જેવા છીએ ને એવા પ્રગટ થવાનું સ્થાન કોઈ હોય તો જ્યારે નાના હોય ત્યારે જન્મ થાય ત્યારે એક માનો ખોળો છે, અને પછી બીજો કોઈ જો આશ્રિત બનાય એવું કોઈ સ્થાન હોય ને તો એ સદગુરુ મહારાજ છે. બરાબર? તો એ સદગુરુદેવ છે. જેવા છીએ એવા પુકાર કરી અને એ સદગુરુ મહારાજ એની જ્યારે શરણાગતિ તમે સ્વીકારો, અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. સદગુરુ મહારાજ શુક મહામુનિનો જમણો હાથ પરીક્ષિત રાજાની ઉપર પડ્યો અને પરીક્ષિત ધન્ય થઈ ગયા. ભાઈ, પરીક્ષિત મહારાજના મુખમાંથી શબ્દો નીકળ્યા છે. પ્રણામ કરી, વંદન કરી, સત્કાર કરી અને કહ્યું છે કે મહારાજ, જેનું મૃત્યુ નજીક હોય એનું આત્યંતિક કલ્યાણ કઈ રીતે થાય એ બતાવો. એક તો માં ભાગીરથી ગંગાજીની ધારા વહે જ છે, પણ હવે શુક મહામુનિના મુખમાંથી ગંગાજી પ્રગટ થવાની તૈયારી છે. અને એમાં પહેલો શબ્દ નીકળ્યો છે કે વરિયાને સતે પ્રશ્ન.